નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો અને જેના રાખના વાદળ દિલ્હી પર પહોંચ્યા છે. 12,000 વર્ષ પછી ફાટેલા જ્વાળામુખીના રાખના વાદળ 4,500 કિલોમીટરનું અંતર કાપી અને ભારત પહોંચ્યા. નરેન્દ્ર મોદીના હસ્તે અભિજીત મુહૂર્તમાં રામ મંદિર ધ્વજા આરોહણ થઈ. દેશમાં રામ મંદિરની સ્થાપનાના 500 વર્ષના યજ્ઞની આખરે પૂર્ણાહુતિ થઈ. અલ-કાયદાના 3 આતંકવાદીની એનઆઈએ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી. સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ત્રણેયને 8 દિવસના રિમાન્ડ પર પહોંચ્યા. ડિજિટલ એરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. કાયા બરોહણના ખેડૂતે 40 કરોડના ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકીથી ગભરાઈ અને આત્મહત્યા કરી હતી. બીસીએ સ્ટેડિયમની 49.61 કરોડની સબસિડી મંજૂર થઈ. બીસીસીઆઈ તરફથી આ સબસિડી આપવામાં આવી છે. પાદરા નગરપાલિકાને 2.47 લાખ 8% વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કરાયો છે. 8 કલાકની નોકરી પર રાખી શકાય નહીં તે દલીલ કોર્ટે ફગાવી દીધી. ગુજરાતમાં 4 મહિનામાં IELTS 600 કોચિંગ સેન્ટર્સને તાળા લાગ્યા. વિદેશ નીતિની અરજીમાં 40%નો ઘટાડો થયો છે. ઘર આંગણે રમતી 1 વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઈ જતા મોત નીપજ્યું. ન્યૂ VIP રોડ પરની આ ઘટના છે. ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ભાગી ગયો. પ્રેમીને સાથે રાખી પતિને મોતને ઘાટ ઉતારનાર હત્યારી ગુલબાનુ પાસે પોલીસે બનાવવાળા ઘરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી, સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. આસામના સીએમએ કહ્યું, ઝુબિન ગર્ગની હત્યા થઈ છે, તેમના નામે રાજકારણ ન રમો. રામ મંદિર પર ધર્મધજા લાગી ગઈ અને એની સાથે જ 500 વર્ષના રાહ જોવાનો અંત આવ્યો. ગૂગલના નકશામાં નશાના સરનામા જોવા મળી રહ્યા છે. રાજ્યભરના 31 બુટલેગરે પોતાના અડ્ડા ગૂગલ મેપ્સ પર મૂકી દીધા છે. ગૂગલ લોકેશનમાં અડ્ડાનો વિસ્તાર, ભઠ્ઠી અને દારૂ પીતા લોકોના ફોટો પણ મુકાય છે. વડાપ્રધાન મોદીના સીધા આદેશથી કાર્યવાહી કરવામાં આવી. ગુજરાતમાં જલ જીવન મિશનમાં ગેરરીતિ થઈ. 120 કરોડ વસૂલવા કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને કહ્યું, મેં તો કર્યું, હવે તમે કરી દેખાડો. દીકરીના લગ્નના લીધે કાર્યક્રમ બદલ્યા બાદ મુખ્યમંત્રીએ બધાને પ્રેરણા આપી. ચીને ફરી અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવતા વિવાદ ઊભો થયો છે. એક્સપ્રેસ વે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું અને જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ. અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સીવે તૈયાર કરાયો છે. ફ્લાઇટોની અવરજવર 25% સુધી વધશે. T20 વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં યોજાશે. રિકવરીના નામે દાદાગીરી કરવામાં આવી. લોન ધારકોને રોડ પર રોકી અને ઉઘરાણી કરાઈ રહી છે. એસટી બસનું લાઇનર તૂટવા છતાં તેને હંકારી આગ લાગતા 20 મુસાફર દોડીને ઉતર્યા. કીર્તિસ્તંભ જંબુસર બસનો આ બનાવ. ટાયર ફાટવાની શંકાએ લોકો દોડ્યા હતા. કલ્યાણનગરમાં ફાળવણી વિનાના 106 ઘરમાં ઘૂસણખોરી. લોકોને સામાન સાથે બહાર કઢાયા. પ્રથમ રાઉન્ડ જાહેર કરાયો છે. 27મી સુધી ચોઇસ ફિલિંગ કરાશે. પીજી મેડિકલમાં પ્રવેશ માટે એક બેઠક પર 2 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાની હુમલામાં 9 બાળકોના મોત નીપજ્યા. તાલિબાને આ દાવો કર્યો છે. હોમવર્ક ન કરવા બદલ એક 5 વર્ષના છોકરાને શિક્ષકે ઝાડ પર લટકાવી દીધો. રાયપુરથી આ ઘટના સામે આવી છે. ટ્રમ્પે કહ્યું તેઓ એપ્રિલમાં ચીનની મુલાકાત લેશે. સામે તેમણે જિનપિંગની અમેરિકાની સત્તાવાર મુલાકાત માટે પણ આમંત્રણ પાઠવ્યું છે. જે બંગાળમાં SIRમાં ગડબડો કરાશે તો આખા દેશને હલાવી નાખીશ. મમતા બેનર્જીનું આ નિવેદન ચર્ચામાં રહ્યું છે. વડોદરા કલેક્ટર કચેરીમાં બ્લેકઆઉટ થયું. ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ ધૂળમાં જોવા મળ્યા. ડિસેમ્બર પહેલા રોડ ખાડામુક્ત કરવાની તાકીદ મ્યુનિસિપલ કમિશનરે કરી છે. ભારત પર મોટી હારનું જોખમ ટોળાઈ રહ્યું છે. બીજી ટેસ્ટ ચોથો દિવસ દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ ચાલી રહ્યો છે. T20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. ભારત પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ મુકાબલો થશે. સ્મૃતિ મંધાના સાથે પલાસે છેતરપિંડી કર્યાનું દર્શાવતો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જોકે તે ફેક હોવાની પણ વાત સામે આવી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રાઇવેટ હોસ્પિટલો નવજાત માટે જોખમી છે. 1000માંથી 51ના મોત થયા. માતા બાળકના સ્વાસ્થ્ય કરતાં કમાણીનો લોભ વધારે હોય છે.
જગનાન અમારું છે. અરુણાચલ પ્રદેશ મામલે ચીનનો ફરી ખુલ્લેઆમ દાવો. અરુણાચલના નાગરિકોને ભારતીય પાસપોર્ટ પર મુસાફરી કરવાનો હક છે. ઇમિગ્રેશન અધિકારીઓએ કાયદા અનુસાર જ કાર્યવાહી કરી હતી. સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર. દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલનો ઉપયોગ કરાય છે. ગંભીર ખતરા પર તાત્કાલિક તપાસ કરવા માંગ કરાઈ છે. માલ ખરીદી પેટે બંધ ખાતાનો ચેક આપીને 11.5 લાખની ઠગાઈ કરવામાં આવી છે. MS યુનિવર્સિટી અને IIT મુંબઈ વચ્ચે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા. સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં MS યુનિવર્સિટીની એક શૈક્ષણિક સિદ્ધિ જોવા મળી રહી છે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર 27મી નવેમ્બરથી ચિંતન શિબિર યોજાશે. વલસાડના ધરમપુર ખાતે રાજ્ય સરકારની આ 12મી ચિંતન શિબિર છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાના લોકોને જ નોકરીઓ આપવી પડશે, ટ્રમ્પે ફરમાન કર્યું છે. H1B વિઝા અંગે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે. ઇથિયોપિયા જ્વાળામુખીનું વાદળ ભારત થઈ ચીન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન પર કોઈ અસર નથી. દેશના વાયુમંડળના સંપર્કમાં આવવાની પણ શક્યતા નથી. CWG 2030 અમદાવાદને આજે સત્તાવાર યજમાનીનો અધિકાર મળશે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીને આજે ગ્લાસગોમાં બેઠક યોજાશે. SRની કામગીરીમાં કેદીઓ પણ જોડાયા છે. 2600 રજિસ્ટર, 50,000 ફોર્મ છાપ્યા. જિલ્લા વહીવટીતંત્રે વડોદરા સેન્ટ્રલ જેલમાં આ અંગેની કામગીરી આપી હતી. શુક્રવારે રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા આવશે. નાયબ મુખ્યમંત્રી પણ જોડાશે. સૌથી લાંબો રૂટ ધરાવતા વડોદરામાં યાત્રા 6 દિવસ સુધી ચાલશે. શહેરની MS યુનિવર્સિટી અને બોમ્બે IIT વચ્ચે MOU થયું. રિસર્ચ પર ભાર મૂકવા માટે વૈજ્ઞાનિક ઉપકરણોની ખરીદી કરવામાં આવશે. દિલ્હી વડોદરાની એક ફ્લાઇટ કેન્સલ થઈ. ડોમેસ્ટિક રૂટની 3 ફ્લાઇટ લેટ થઈ છે. ઇન્ટરનેશનલ પેસેન્જરને લીધે આ ફ્લાઇટ લેટ થઈ. કરજણની કંપનીને TRPNની બોગસ પાવતી મોકલનાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વડોદરાના મેક કન્સલ્ટન્ટના માલિકે PF સમયસર ભર્યું ન હતું. ફરજ પર મૃત્યુ પામેલા સહાયક BLOને સહાય અપાશે કે નહીં, એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સામાન્ય જનતા જ નહીં, સરકારી કર્મચારીઓના મનમાં પણ આ સવાલ ઊભો થયો છે.